વેદનું બીજ ગાયત્રી છે અને ભાગવતજી એ વેદનું ફળ છે. અને ફળ હોય એમાં પાછું ઠળિયું આવે કે નહીં, પાછું બીજ આવે કે નહીં. અને એટલા માટે આ બીજ રૂપે જે ગાયત્રી મંત્રમાં વાત, એ જ વાત આ શ્લોક. જેમ ગાયત્રી મંત્રમાં કહ્યું, તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય. તત્સવિતુ, તે સવિતા. આખી વેદાંતિક બહુ ગહન ચર્ચા છે, બહુ ગૂઢ ચર્ચા છે. અત્યારે એનો વિસ્તાર નહીં કરું, પણ જેમ ગાયત્રી મંત્રમાં સવિતા કહ્યું, એટલે સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્મ આદિ થાય એ સવિતા. ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો દ્યોતક છે. પછી આપણે દેવીની ભાવના કરી, પણ એ તો છે પરબ્રહ્મનો. એમ મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે, સાક્ષાત ઈશ્વર બોધક છે. પણ સવિતા શબ્દ આવવાને કારણે લોકો દેવીની ભાવના કરે છે. પણ એ સવિતા મૂળમાં છે કોણ? જે જન્મ આદિ કરે છે. તો અહીંયા કહ્યું, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. બ્રહ્મસૂત્ર છે, જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत्. અને આ બ્રહ્મસૂત્ર ત્યાંથી શરૂ કર્યું. જન્માદ્યસ્ય યતઃ, યતઃ અત્યારે વેદાંતનો બહુ વિસ્તાર નહીં કરું, પણ જેનાથી જન્મ આદિ થાય. અને એ જન્માદિ કરનાર પરમાત્મા છે. આ જે કાંઈ દેખાય છે આ સર્જન પરમાત્મા એ કર્યું છે. આત્મકૃતે પરિણામાત. અચ્છા, શેમાંથી કર્યું? કોણે બનાવ્યું? તો કહ્યું એનું ઉપાદાન કારણ. એટલે કે ઘડો માટીથી બન્યો હોય તો આ જગત બનાવવા માટે ભગવાન માટી ક્યાંથી લાવ્યા? તો કે ભગવાન પોતે માટી બને. તો કોણે બનાવ્યું? જેમ કુંભાર ઘડો બનાવે તો એ નિમિત્ત કારણ કહેવાય. તો આનું નિમિત્ત કારણ કોણ? તો કે ભગવાન પોતે. એટલે કે નિમિત્તોપાદાન કારણ આ જગતનું બ્રહ્મ જ પોતે છે, એ જ બનાવે છે. એટલે મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. માયાવાદમાં જગત મિથ્યા માનવામાં આવ્યું, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને પુષ્ટિ માર્ગમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતમાં જગત સત્યમ કહ્યું. મહાપ્રભુજી જગત અને સંસાર બંનેનો ભેદ કરે છે. કે અહમતા મમતા રૂપી જે સંસાર માણસે પ્રગટ કર્યું એ મિથ્યા છે, પણ જે ભગવાન સર્જિત છે, જો ભગવાન સત્ય હોય તો કાર્ય કારણ અભેદાત. એમ બ્રહ્મસૂત્ર છે, તો કારણ બ્રહ્મ, કાર્ય જગત. તો જો બ્રહ્મ સત્ય છે તો સત્ય એવા બ્રહ્મમાંથી અસત્ય જગત કેમ પેદા થઈ શકે? તો કહ્યું કે આનો તો નાશ થાય છે, અને જે વસ્તુનો નાશ થાય એને સત્ય કેમ કહી શકાય? તો મહાપ્રભુજી કે અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. કે ભગવાન બનાવતા નથી, પણ ભગવાન પોતે બને છે. વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે કે જેમ કાચબાને કોઈ ક્રિયા કરવી હોય તો બધી ઇન્દ્રિયોને બહાર કાઢી લે, અને શાંત રહેવું હોય તો બધાને અંદર લઈ લે. એમ ભગવાનને જ્યારે ક્રીડા કરવી છે ત્યારે આત્મકૃતે પરિણામાત, પોતાનામાંથી આ જગતને પ્રગટ કરે છે. અને જ્યારે સમેટવું છે ત્યારે જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. આવિર્ભાવ અને તિરોભાવ. સર્જન અને નાશ નથી, પણ આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી મહાપ્રભુજી બતાવે છે કે એ જ બ્રહ્મ રૂપ નામ વિભેદેન અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એકોહમ बहुश्याम प्रजाएय. वह एक में से अनेक होकर रूप नाम के भेद से क्रीड़ा कर रहा है. જેમ સોનું હોય, કુંડળમાં જૂના થઈ જાય, સોની પાસે જઈને સોનું લઈને આવીએ, પણ એ કુંડળ પણ સોનું છે, એની બંગડી બનાવીએ તો એ જ કુંડળનો આકાર બદલાય એટલે બંગડી તરીકે ઓળખીએ, પણ સોનું તો એ જ રહે છે. એમ દરેકની અંદર રોમ રોમમાં એ જ વ્યાપ્ત છે. મિથ્યા તો આપણી અહમતા ને મમતા છે. સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ, અને પરમ સત્ય ઈશ્વર છે જે શાશ્વત છે. બીજા શ્લોકમાં વૃક્ષ બતાવ્યું, ધર્મ પ્રવજિત કૈતવું અત્ર પરમો. કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે. તો કહ્યું ધર્મમાં કપટ શું છે? તો કે ભગવાન પાસે જઈ લૌકિક માંગવું એ જ કાપટ્ય છે. ત્રીજા શ્લોકમાં
ફળ રૂપે ભાગવતજીને બતાવ્યા. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવકા. વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફળ એ ભાગવતજી છે. અને એવું ફળ છે કે જેમાં ઠળીઓ કે છાલ નથી, કાંઈ ફેંકવાનું ને કાઢવાનું નથી. આને તો પીબત, આને તો પીવાનું છે, વારંવાર પીવાનું છે. મુહુરહો, ક્યાં સુધી પીવાનું? કે જ્યાં સુધી મુક્તિ ન મળી જાય. ક્યાં સુધી પીવાનું? જ્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય. ક્યાં સુધી પીવાનું? જ્યાં સુધી કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી આને પીતા રહો. અરે ભગવાન મળી ગયા છતાંય સુખદેવજી ને પરીક્ષિત તો કથાને છોડતા નથી. એમાં એને જે રસ આવે છે ભગવત કથાને, કારણ કે ભગવાન નું દ્રવીભૂત સ્વરૂપ જ કથા છે. એ જ પ્રભુ જયારે મેલ્ટ થઈ એટલે કે દ્રવીભૂત થઈ જાય અને વહેવા લાગે ભક્ત તરફ અને કર્ણેન્દ્રિયથી હૃદયમાં બિરાજવા લાગે, એ જ કથા છે. જે 6 ગુણ ભગવાનમાં છે એ 6 ગુણ ભગવાનની કથામાં પણ છે. એમ ગોપી ગીતના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. તો આમ આ ગલિત ફળ છે અને પીતા રહો, પીતા રહો, પીતા રહો. જ્યાં સુધી તમારું અંતઃકરણ પવિત્ર ન થઈ જાય ત્યાં સુધી પીતા રહો. મુહુ રહો, વારંવાર પીઓ. એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી છે. જો બીજી વાર સાંભળવાની ઈચ્છા ન થઈ તો તે આ વાર બરાબર સાંભળી જ નથી. કથાનું ફળ જ એ છે મુહુ રહો, સેવાનું ફળ જ એ છે મુહુ રહો, વારંવાર. પુણ્યનો અંત હોય, સત્કર્મનો અંત હોય, સેવાનો કોઈ અંત નથી હોતો. કારણ કે સેવાનું ફળ જ સેવા હોય છે, એમ કથાનું ફળ જ કથા હોય છે. પુણ્ય અમુક ટાઈમે કરાય, અમુક સમય સુધી થાય, અમુક કાર્ય દ્વારા થાય. સેવા એ પ્રવૃત્તિ નથી, સેવા તો વૈષ્ણવની વૃત્તિનું નામ છે. એ તો એનો સ્વભાવ છે. એમ ભક્તો માટે કથા કોઈ પ્રવૃત્તિ નથી, એમનો સ્વભાવ છે, એમના શ્વાસ છે, એમના પ્રાણ છે. અને આમ 3 શ્લોકમાં મંગલાચરણ કરી નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ, સૌનકાદિ ઋષિઓ પૂછવા આવ્યા બ્રહ્માજીને, સૌનકદી કે ક્યાં યજ્ઞ કરીએ? 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય, ભગવાન મેળવવા એમ કહ્યું. અને બ્રહ્માજીએ પોતાનું ચક્ર છોડ્યું અને જ્યાં ચક્રની ધરી રહે અને એટલો જે ભાગ હોય ત્યાં તમારું મન શાંત થશે અને ત્યાં તમે યજ્ઞ કરજો. અને ચક્ર ફરતું ફરતું નૈમિષારણ્યમાં આવીને રોકાયો. નૈમિષિયત અને એટલો ભાગ એ નૈમિષારણ્ય રૂપે ઓળખાય છે. ત્યાં 88,000 ઋષિઓ ભેગા થયા છે, યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને યજ્ઞના મધ્ય ભાગમાં જ્યારે સમય બચે છે તો શું કરવું? એટલે કહ્યું કે ભગવત કથાનું પાન કરીએ. એટલે સૂતજીને તેડાવ્યા છે. સૂતજી બિરાજમાન થયા. 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદિ ઋષિઓએ કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપ તો પરમ જ્ઞાની છો, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, સર્વ શાસ્ત્રોના સારને આપ જાણો છો, તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રોના સાર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન કર્યો, આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, તે અવતારો વિશે અમને કહો. જો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા ચાલશે. પહેલું કહ્યું સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો. બીજું કહ્યું અમારું અંતઃકરણ, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે અમને કહો. બીજું કહ્યું અમારું અંતઃકરણ પવિત્ર થાય એટલા માટે શાસ્ત્ર અમને સંભળાવો. ત્રીજું કહ્યું પરમાત્માની વિવિધ અવતારો વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કરતા કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એના અવતારનો હેતુ શું હતો? શા માટે ભગવાન આવ્યા એ કારણ અમને કહો. પાંચમું કહ્યું કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું આપ વર્ણન કરો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારબાદ ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો. કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, જો આપણે ત્યાં 2 પ્રકારના ટાઈમ કહેવાય છે, એક અવતાર કાલ અને બીજો અનવતાર કાલ.
એટલે કે શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ ઉપર હોય એ ટાઈમ પીરિયડ ને કહેવાય અવતાર કાળ, અને શાસ્ત્ર પ્રમાણે ભગવાન જ્યારે આ ભૂતલ પર નથી એ સમયને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે ભૂતલ પર હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. તો કહ્યું કે ભગવાન જ્યારે પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો એ અમને કહો તો અમે એના શરણમાં જઈએ. નિધિધ્યાસન કર્યું છે. ગૌકર્ણજી કહે હું પુનઃ કથા કરીશ, ફરી કથા કરી છે. સમગ્ર નગરવાસીઓએ પુનઃ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું છે, અને એટલામાં તો ભગવાન સ્વયં વિમાન લઈને આવ્યા અને કહ્યું આ ભાગવત કથાના પ્રભાવથી સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો છે, અને સમસ્ત ગૌકર્ણજીની કૃપાથી સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો. તો આ ભાગવતની કથા એવી છે, ધુંધકારી જેવા પાપીઓને પણ તારનારી છે. 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી અને અહીંયા મહાત્માની કથાને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. પ્રથમ સ્કંદ થી લઈને 12મા સ્કંદ સુધી 18,000 શ્લોકોમાં વ્યાસજીએ ભાગવતજીનું વર્ણન કરેલું છે.